ઇન્દ્રિયોની વિષય વાસના ખૂબ હોય અને એ માણસ મૃત્યુ ન પામે ત્યાં સુધી એની અંદર સ્થિર હોય. વિષય વાસનાનો અભ્યાસ ન કરવામાં આવે તો મોટા મોટા યોગીઓને પણ વિચલિત કરી દે છે. કારણ કે શરીર બધાને છે એટલે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર આ બધું જ બધામાં ભગવાને મૂકેલું જ છે. પ્રકૃતિનો નિયમ છે. કોઈ એમ કહે કે હવે મેં ક્રોધને મારી નાખ્યો કે મારામાંથી ક્રોધ નીકળી ગયો, એ વાત ખોટી છે. કોઈ એમ કહે કે મારામાંથી કામ નીકળી ગયું, એ વાત ખોટી છે. કોઈ એમ કે મારામાંથી ઈર્ષા નીકળી ગઈ, વાત ખોટી છે. કોઈ એમ કે મારામાંથી વિકાર નીકળી ગયો, વાત તદ્દન ખોટી છે. ખોટી એટલા માટે છે કે ઉપર મેન્યુફેક્ચરિંગમાં ક્યાંય ખોટ નથી, ક્યાંય ભેદભાવ નથી કે ભાઈ 5 માણસ વિકાર વિનાના બનાવો, 5 માણસ ઈર્ષા વિનાના બનાવો, આ 5 ને તો જિંદગીમાં ક્યારે અહંકાર જ ન આવે એવા બનાવો. પણ એનો અભ્યાસ કરવામાં આવે તો ધીમે ધીમે એને જીતી શકે. યોગીઓ, સંતો, મહંતો, સાધુઓ એ બધા જ વારંવાર અભ્યાસથી એને જીતવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે જીતી જાય છે.